રાજકોટ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે તો રાજકોટ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરના અન્ય કેટલાક વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે, જેમાં યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પંચાયત ચોક, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, રાજકોટમાં વરસાદ શું અપડેટ? ચોક્કસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા જે 8 કલાકથી મેઘરાજા ધમરોડી રહ્યા છે ને અત્યારે રાજકોટમાં વરસાદ શરૂ થયો છે। દ્રશ્યો રાજકોટના શહેરના છે, અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છેલ્લા 10 મિનિટથી પડી રહ્યો છે। થોડી જ વારની અંદર રાજકોટ શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જશે। અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર। નવા રાજકોટ એટલે કે કાલાવર રોડ, અમીન માર્ગ સહિતના વિસ્તારો, સાધુ વાસવાણી રોડ, ત્યાં પણ વરસાદ છે। આ તરફ અત્યારે મધ્ય રાજકોટની અંદર યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મહાનગરપાલિકાના એન્જિનિયરો દ્વારા કઈ રીતે રસ્તા બનાવવામાં આવે છે આ જોઈ શકાય છે કે રસ્તાની અંદર ઠેર ઠેર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। બીજી તરફ સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન, કઠોળ આ તમામ જે પાકનું મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના તમામ જે જિલ્લાઓ છે તેની અંદર વાવેતર થયું છે। જે અત્યારે રાજકોટ સામાકાંઠા વિસ્તાર, આ ઉપરાંત જે પીડી માલવિયાના આસપાસના વિસ્તારોમાં પણ સારા વરસાદના સમાચાર છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તાર, સાપર, વેરાવળ, ગોંડલ આસપાસના ગ્રામ્ય વિસ્તાર, કોટડા, સાંગાણી, લોધિકા અને રાજકોટ તાલુકાના ગામડાઓમાં ખૂબ સારા વરસાદને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। અત્યારે જોઈ શકાય છે કે સારો વરસાદ પડી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદને લઈને ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ છે, કેમ કે ખેડૂતો જ્યારે પિયત માટેની તૈયારી કરતા હતા ત્યારે સારો વરસાદ પડ્યો છે અને વરસાદને પગલે જોઈ શકાય છે કે ઠેર ઠેર શહેરની અંદર પાણી ભરાયા છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ જૂનાગઢ હોય, અમરેલી હોય કે તમામ જે વિસ્તારોની અંદર સારો વરસાદ અત્યારે છે। ગોંડલ આસપાસના વિસ્તારોની અંદર છેલ્લા 5 દિવસથી સતત વરસાદ છે। દેરડી, કુંભાજી, મોવિયા સહિતના જે ગામડાઓ છે, મોટા ગામો આવેલા છે, ત્યાં પણ સારા વરસાદના પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। અત્યારે ભારે પણ નહીં અને ઓછો પણ નહીં, મધ્યમ વરસાદ અત્યારે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં પડી રહ્યો છે। લોકો ધંધા રોજગાર ઉપર જતા હોય છે। જોઈ શકાય છે કે રેનકોટ પહેરીને લોકો નીકળી રહ્યા છે, જેને કારની વ્યવસ્થા છે તે કાર લઈને નીકળી રહ્યા છે। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે રાજમાર્ગો, પરંતુ આ વરસાદના કારણે સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે, ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોને ખૂબ ફાયદો થશે। કપાસ, મગફળી, કઠોળ કે અન્ય જે પાકો છે અને માલધારીઓ માટે પણ જે આ વરસાદ ખૂબ જ સારો સાબિત થશે, એટલા માટે કે પશુઓને ચારા માટેની પણ વ્યવસ્થા આ વરસાદને લઈને થઈ શકે છે। સાથે સાથે જે આજી, ન્યારી, ભાદર આ તમામ ડેમોની અંદર મોટા પ્રમાણમાં નીરની પણ આવકો થઈ રહી છે। જી